માથાના દાન રાજા જગદેવજી પરમારની ઐતિહાસિક ખમીરની વાત। મૂળીની ગાદી પર પરાક્રમી રાજા જગદેવજી પરમાર રાજ્ય કરતા હતા। એક દિવસ તેમના બે સાળા વક્તોજી અને લખીધીરજી કોઈ કામ માટે તેમની પાસે આવ્યા। રાજા જગદેવજીએ તેમને આગ્રહ કરીને રોક્યા। રાજમહેલમાં ચોપાટ ઢાળીને સાળા બનેવી રમવા બેઠા। જગદેવજીની સામે એક ચારણ ભેરું બેઠો અને બંને ભાઈ સામસામે ગોઠવાયા। રમતમાં રંગ જામ્યો। જગદેવજી પહેલી બાજી જીતી ગયા। બીજી વખત પણ જગદેવજી જ વિજયી થયા। રમતનો રંગ લાગતા જગદેવજી પરમારે ત્રીજી વખત રમત શરૂ કરી। પાંસા ફેંકાવા માંડ્યા અને જગદેવજીની એક પછી એક સોગઠીઓ પાકવા માંડી। છેલ્લી સોગઠી પાકવામાં 4 ઘર બાકી હતા અને ચારણને દાવ ખેલવાનો હતો। જગદેવજી ઉત્સાહમાં બોલ્યા, હા ભેરું, 4 જ દાણા આવે। જય પ્રભુ કહીને ચારણે પાસા ફેંક્યા। બરાબર 4 જ દાણા આવ્યા। શાબાશ ચારણ, શાબાશ કહી જગદેવજીએ સામાવાળાની સોગઠી પર ઘા કર્યો। લાકડાના સોગઠાના ચૂરે ચૂરા થઈ ગયા। જગદેવજી ખૂબ ખુશ થયા હતા। તે બોલ્યા, રંગ રાખ્યો ભેરું, બોલ જે માગે તે આપું। બાજીમાં હારવાથી જગદેવજીના સાળાઓના મોં ઢીલા પડી ગયા હતા। તેથી ચારણના કાનમાં ધીમેથી કહ્યું, માગને માથું। સત્યવાદીનો બેટો છે તો ના નહીં કહે। ચારણે હિંમત કરીને કહ્યું, બાપુ માગું તો તમારું માથું, બીજું મારે ન જોઈએ। માથું જ માગ્યું? હમણાં વાઢી આપું છું એમ કહી જગદેવજી પોતાની રાણી પાસે ગયા અને બોલ્યા, રાણી, મેં 7 પેઢીની આબરૂ વધારી છે। તમારે આબરૂ વધારવી હોય તો થાવ તૈયાર। રાણી તૈયાર થઈને બોલી, શો હુકમ છે? જગદેવજીએ રાણીના હાથમાં તલવાર આપીને કહ્યું, મારી ગરદન પર ઘા કર। જગદેવજીએ ગરદન નમાવી અને જય અંબે કહી રાણીએ તલવાર ચલાવી। સોનાના થાળમાં રાજા જગદેવજીનું માથું પડ્યું। તે લઈને રાણી મહેલ નીચે ઊભેલા ચારણ પાસે આવી અને બોલી, ચારણ ક્યાં ગયો? લે આ માથું। સોનાના થાળમાં મૂળીના ધણીનું માથું જોઈ ચારણ ગભરાયો અને બૂમ પાડીને નાઠો। તેની પાછળ રાણી બૂમો પાડતી થાળ લઈને ચાલી જાય છે। લે ભાઈ લે, માથાના દાન લેતો જા। ચારણ ઘેર પહોંચ્યો। ઘરમાં તેની સ્ત્રી ભગવાન આગળ ઘીનો દીવો કરી માળા ફેરવતી હતી। પતિને ગભરાયેલો જોઈ તેણે પૂછ્યું, શું છે? એટલામાં તો રાજાના માથા સાથે રાણી ત્યાં આવી પહોંચી અને બોલી, ચારણ ધિક્કાર છે તને, દાન માગ્યું અને હવે લેતો નથી। ચારણ ખૂણામાં ધ્રુજતો લપાઈને ઊભો રહ્યો। ચારણી ઊભી થઈ, ખમ્મા જગદંબાને, શાબાશ ક્ષત્રિયાણીને, લાવો એમ બોલી તેણે ખોળામાં માથું લઈ લીધું। માથું આપી રાણી પાછી ફરી। તેની પાછળ ખોળામાં માથું લઈ ચારણી રાજમહેલે પહોંચી। રાજદરબારમાં જઈને જોયું તો રાજાનું ધડ રાજમહેલમાં પડ્યું છે। લોહીની નદીઓ વહે તેમ લોહી ચાલ્યું જાય છે। ચારણીને સત ચડ્યું। તેણે કહ્યું, ઘડો ભરી ગંગાજળ લાવો। પુરોહિતને ત્યાંથી ઘડો ભરી ગંગાજળથી માથું ધોઈ નાખ્યા પછી ધડ ઉપર માથું બરાબર ગોઠવી ઉપર ધોયેલું વસ્ત્ર ઓઢાડી સૂરજ સામે હાથ જોડી તે બોલી, હે સૂર્યનારાયણ, જો રાજાએ સાચા દિલથી માથાનું દાન દીધું હોય, રાણીએ ખરી ક્ષત્રિયાણી તરીકે શુદ્ધ ભાવે માથું વાઢ્યું હોય ને, હું સાચી શુદ્ધ ચારણી હોઉં તો મારી લાજ રાખજો અને આ રાજા સજીવન થજો। એમ બોલી રાજા પર ગંગાજળ છાંટ્યું। ઊંઘેલો માણસ જાગીને બેઠો થાય તેમ રાજા સજીવન થયા। આ વાર્તા રાજા જગદેવજી પરમારના સત્યવચન પાલન, રાણીના શૌર્ય અને પતિવ્રતા અને ચારણીની આસ્થા તથા પરાક્રમ દર્શાવે છે।